બ્લોગ આજ તો રહ્યો. અમારું નુકસાન ઘણું બધું થઈ ગયું ફુલેવરમાં, એટલે બેકઅપ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ બધાને. જો આપણે મસ્ત અને તે ફ્રેશ થઈ ગયા, કામ બધું પૂરું થઈ ગયું બપોરનું, અને હવે આવી ગયા ઘણું કામ માટે. સાહેબે આજ કોમ લાવ્યું આપણા માટે ખેતરમાંથી. તો અમુક થોડો ફુલેવરનો બગાડ થયો છે 25% જેટલો. તો આજે બધું બેટવાનું છે, અંદરથી સારું સારું ફુલેવર કાઢવાનું છે. નાની દરીઓ છે બધે, એટલે જે આપણે ખાવા પૂરતું કાઢવું હોય એટલું કાઢીને બધું બેસન નાખવાનું છે આજ. એટલે જો અમારે કેટલો બગાડ થયો તમને બતાવો. જો ફાઇનલી બધું જ જેટલી પણ દડીઓ ફૂટી હતી તે બધી કાઢી નાખી આખા ખેતરમાંથી. તો ત્યાંથી મોડીને એક ચારામાં આટલા ટકા થયા. તો ફાઇનલી તમને હવે ઘરે જઈને બતાવું કે બધું હવે પેક કરીને ઘરે લઈ જઈશ. તો જો વિશ્વાબેન આપણો મદદ કરવા બેસી જઈએ હે ને. વિશ્વાબેન આવું કોમ હમણાં સારું ગમે ને. જો આટલો બધો બગાડ થયો હોય. અહીંયા પેલો એક થેલો ભરેલો રહ્યો, એક આ થેલો ભરેલો હોય. આ બધો બગાડ થયો તો આજ બધું એ ફુલેવર લાવી દીધું છે, કારણ કે અંદર જેની ડટ્ટીઓ થઈ જતી એટલે એ ફુલેવર વધે નહીં. અમુક થોડું બધું કાઢી લઈએ એટલે આજુબાજુનું જેને હાલવું એ આપી દઈએ આપણે. એટલે પછી આપવાનું રહે નહીં. અને સારું કાઢી દઈએ ખાવા માટે, શાક કરવા માટે. તો ઘણું બધું તો બહુ દાડા હોય તો પછી ભાવે નહીં, પણ 1-2 દાડા શાક કરીને ખાશો ને આજુબાજુનું થોડું આપવાનું હોય આપી દેશો. ને હવે આપણે ચાલુ કરી દઈએ. નેન ચકરી ડટીઓ થઈ ગઈ છે એટલે નાનું છે. જો આપણે આવો ડટીઓ કાઢવા બેસી જઈએ ને આવું કંઈક નાનું ફુલેવર નીકળે છે. આપણે ડટીઓ અમુક આવડ્યા છે, નાના થઈ ગયા છે ડટીઓ. બગાડ છે ફુલેવરની. વિશ્વાબેન ગાડી પર બેસી ગયા है. સાહેબ બોરા ઠલવી, પપ્પા બેસન નોખી, ફુલેવરના પત્તા બેસન ખવડાવવાના છે. ને આપણો જો કેટલો બધો બગાડ થઈ ગયો છે. આપણે મોટો ઢકો કરી દીધો છે ને કેટલું બધું નીકળ્યું માંથી ફુલેવર. આવડું ફૂટી ગયું. આમ તો ફૂટવું ના જોઈએ નહીં એવડું વાદળાના કારણે આપણે બહુ જ બગાડ થઈ ગયો ફુલેવરનો. બધું બગાડ થયો. આયરો માલ થત તો લગભગ 10-15 જબલા થત ને 25% બગાડ. આ બધો જેટલો હતો એકી પેલા કાઢી નાખ્યો. એટલે રોજ રોવાનું ના રહે, એક જ દાડે સાફ. તો જો આપણે કોમ કરીને થાકી ગયા હે નહીં સાહેબ? આજ તો સાહેબ એકલાય બધું કામ કર્યું. આપણે ઘરે કામ હોય એટલે એમને ખેતરમાં કરવા નહીં જઈએ ત્યાં કોમ. અને ફુલેવર જુઓ આપણે કેટલું બધું નીકળ્યું છે આખું ટોકર ભરીને. તો વેકવા જવાનું છે હવે. વેકવા નહીં જવાનું એટલે આડોશી માપવાનું છે થોડું. અને કુલુભાઈ આપણે જો ઊંઘી ગયા છે. તો જો આપણે ચા બા પીને રેડી થઈ ગયા છીએ. અને સાહેબ કોક લઈને આવ્યા. શું લાયા આવું? આપણું ફુલેવર 50% ઉપર બગડી ગયું. તો ફુલેવરને બેકઅપ કરવા માટે, એવરેજમાં લાવવા માટે હવે આ દૂધી લાવ્યો હું 3 પેકેટ. તો આખા ખેતરમાં હવે ચોપી દે. ને રાતે આજે પાણી વળવાનું એટલે પાણી પાઈ દેવું. એટલે જે 50% પાણી વાળવાનું ને પ્લસ જે 50% આપણું ફુલેવરનું બગાડ બહુ થયો હ એ એવરેજમાં લાવવા માટે હવે દૂધી કરવાની છે. જે ફુલેવર મહિનામાં આપણે ખાલી થઈ જશે એટલે દૂધીના વેલા મહિના પછી ધીમે ધીમે હેડ્યા જાય. એટલે 2-3 ઉનાળામાં ડાયરેક્ટ દૂધી આવી જાય. એટલે ખેતર ખેડાવવું ના પડે. ડાયરેક્ટ એમનું ફરી કોઈ વચમાં કલ્ટી મરાઈ દે ચાલે એમ. તો ફુલેવરનું બેકઅપ કરવા માટે હવે દૂધી વાવવાની. દૂધીમાં એટલું બધું કોઈ હોતું નથી ને દૂધી એવરેજમાં લાવી દે એમ. સારું
ને દૂધીમાં એટલી બધી કોઈ મહેનત ના હોય, કોઈ દવાઓ એટલી બધી કેમિકલ કે કોઈ એટલું બધું છોટવાનું હોય નહીં. નોર્મલી દૂધી વાયા પછી ઓટોમેટિક જ એના ગ્રોથ લે જાય, ખાલી ટાઈમસર પાણી ને જે અમુક ટ્રીટમેન્ટ હોય એ કરવાની હોય, બાકી જાજુ કોઈ ના હોય. બગાડનું કે વાદળનું કે વાતાવરણનું એને કોઈ સાઈડ ઇફેક્ટ ના થાય. આ દૂધી એવી હોય ઉનાળું, ચોમાસું કે શિયાળો 4 મહિનામાં થાય, એટલે કોઈ હે નહીં. તો હવે જઈએ દીદી ચોપા, મેડમે આવે તો હેડો જઈએ ફટાફટ ખેતર. જઈએ વિશ્વાબેન આપણે વાવણી કરવા બેઠા છે તો જોઈએ કહો વિશ્વાબેન જો ચોકરી વાસણ કરી ઓકે આપણે ખેતરમાં જશું. તો જો આપણે ખેતરમાં અહીંયા આવી ગયા છીએ દૂધી વાવા સારું થઈને. આજે દૂધી વાવવાની છે કારણ કે વચ્ચે ફૂલેવર આપણે લીધું એટલે ગેપ પડી ગઈ હોય એટલે ત્યાં બધે દૂધી વાવવાનું છે ને હરખું ફૂલેવર થાય એમ લાગતું નહીં. ફૂલેવરમાં આલી ફેર આપણે નુકસાન જ છે. એના બેકઅપ માટે દૂધી વાવી દઈએ એટલે દૂધી અત્યારે ના ઉગે. દૂધી શિયાળામાં ધીમે ધીમે ઉગે, પણ ઉનાળામાં આપણે ઉતાર સારો મળે તો શું આનો આપણે ખર્ચો દૂધીમાં વળે રહે ને આમાં આપણે નુકસાન જ છે. એટલે હવે જોઈએ આપણે દૂધી જે રીતના રોપીએ. બધા દૂધીના બીજ જે શિયાળો, ઉનાળો, ચોમાસું 4 સિઝનમાં થાય એવા છે, એટલે આઈડિયા આપણને ગભરાવાની જરૂર નહીં. વાદળછાયું વાતાવરણ રહે તો આમાં કોઈ નુકસાન થાય નહીં. દૂધીમાં તો એટલું બધું અમે નુકસાન ના હોય. તો હવે ચાલુ કરી જઈએ. એટલે સાહેબ આપણને બતાવીએ પ્રમાણે આપણે હવે ચાલુ કરીએ. આપણને બધું ફાવતું નહીં કરા કેટલું કરતું તો સાહેબને ઓછું ફાવે પણ આ તો હવે બગાડ થયો હોય એટલે કરવું પડશે. હા એ રીતે દબાઈ કાઢવાનું. ચાલો આવડી ગયું. લેતા સાહેબે આપણે દૂધી વાવવાનું ચાલુ કર્યું. આપણે ખાડા ગોદવાની બોલી હતી તે આપણે આટલા ચારિયામ બધે ખાડા ગોદી દીધા છે કંદારીથી, અને આપણે ફક્ત ખાડા જ ગોદવાના હતા. સાહેબને ચેરી ચેરી ચોપવાનું હતું. પહેલાં સાહેબ ખાડા ગોદતા હતા તે આપણને ખાડા ગોદવાનું આલીને એમને ચોપવાનું લીધું. એમના નામે કોમને હેલું કોમ હે એટલે આપણને હેલું કોમ આલે તો જો ચા દોત કાઢે તો સાહેબને ભારે કોમ આવી ગયો ને આપણે હેલું કોમ થઈ ગયું. તો આપણે ફક્ત ખાડા ગોદવાના હતા તો ગોદી દીધા હે ખાડા ખાલી. અને જો સાહેબ તો હવના ચેરી પડી ગયા, આપણે ફટાફટ ફરી વળ્યા હતા. બાજુ આટલા ચારા વવાઈ ગયા ને હવે આટલા પાસે એટલા ને એટલા બાકી હ. મેડમને ટસકા વિડાવાના લગાવ્યો ને હું બિયારણ નાખું. મેડમને બિયારણ નાખતે હરખું નહોતું ફાવ્યું તો જો મેડમ કોમ કરે ટસકા મારે મારો મારો ફટાફટ. તમારી તો ફટાફટ હવે કરી દઈએ. ફુલેવરમાં આપણે દૂધી રોપીએ જેમ કે ફુલેવર હરખું આવ્યું નહીં આપણે તો જો ઘણી બધી ગેપો હોય તો શું દીધી ફુલેવર લેવા જાય તો દૂધી આપણે આવી જાય ને ફુલેવરનો ખર્ચો વળી જાય દૂધીમાં. એકદમ ટસકા મારીને થાચી ગયા તો પાછા દૂધી રોપવામાં રાખ્યા ને હું ટસકા મારું તો મેડમને એવું લાગતું હોય કે ખેતી આસાન હોય પણ આજ મેડમને ખબર પડી જાય ચી રીતની થાય. આજે મેડમને ખબર પડી જાય કે અમે ખેતરમાં આવીને ખાલી ટાઈમ પાસ નથી કરતા પણ કોમ કરીએ. તો જોઈએ કહો આજે એકલા બધા ફુલેવર વેણ્યા. ખાલી મેડમે ખાલી શાકભાજી કરવા માટે કાઢવા હતા એમ જ થાચી ગયા હતા ને હવે બીજ રોપવા લાવ્યા. જો હવે નાટકવાળું કામ કરાય ફટાફટ જો એ બીજોડા નાખી રેત વાળવા માંડ્યા. તો હવે ચી દૂધી થાય છે એ જોઈ જો તમે. મેડમ બહુ પાછળ પડી ગયા. અમે અમારું કામ પટાઈ પાછા બેઠા છીએ ને મેડમ હજુ 2 ચારા પાછળ હ. તો જો રમત ઓડિયા કરે તો એ પણ પાછળ હ. જો આપણે રાયડો વવાઈ ગયો છે, સોરી હવે દૂધી વવાઈ ગઈ છે અને લોક મારવાનો. તો હવે આપણે ઘેર જાશું.
સાહેબ બાઈક વાળી હતી. હવે આવી ગયા આપણે ઘરે દૂધી રોપીને કરે ને થઈ રહ્યું હ ખાવાનું તૈયાર આપણું ખેતરનું. તો હવે બોરના પાણીનું આપણા ખેતરનું ફુલેવરનું શાક આપણે ફર્સ્ટ ટાઈમ કરી રહ્યા છીએ. તો હવે જોઈએ કેટલી મિસાજ છે આપણી મહેનતમાં. તો આજ તો આખો દિવસ મારો કામમાં નીકળી ગયો હું મારો ને પ્લસ મારો પણ રાતે પોણી વાળવા જવાનું હવે કે મારે પણ મને લઈ જજો. હું આવીશ. ફૂલું ના આવે તો હું તો આવું લઉં. રાતે પ્લસ પોણી ફુલેવરમાં વાળવાનું હો કે દૂધી વાઈ એટલે ધીરે પોણી ચાલુ કરવું પડે તો રાતે પોણી ચાલુ કરવાનું હો. 10 વાગ્યા પછી પાવર આવશે તો જવાનું આપણે. સાહેબ ને અમારે થાકી જાય. આજ આખો દાડો આપણો કોમ મજ્યો હો. તો આવો અમારો બ્લોગ આજ તો રહ્યો હો. અમારું નુકસાન ઘણું બધું થઈ ગયું ફુલેવરમાં એટલે બેકઅપ માટે મેં દૂધી વાઈ છે. તો તમે થોડો સપોર્ટ કરજો હવે ને અમારા વિડીયો આવા ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. તમારા બધાને આટલા સુધી જેને વિડીયો જોયો તેમનો દિલથી ધન્યવાદ ને જય જય શ્રી રામ ને વિડીયો પૂરો.